ખાતે આદ્યશક્તિની હાજરીમાં નારી શક્તિએ એક આગવી પહેલ તરફ પ્રયાણ કર્યું છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની 50થી વધુ બહેનોએ દેહ વેપાર છોડીને અગરબત્તી બનાવવાનું કામ નક્કી કર્યું છે। ત્યારે વાડિયા ગામની બહેનો દ્વારા બનાવાયેલી સૌપ્રથમ અગરબત્તી જગતજનની માં અંબા સમક્ષ પ્રગટાવી નવા જીવનની શરૂઆત કરવામાં આવી। તો આ બહેનોના નવજીવન તરફના પ્રયાણમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે પણ કદમથી કદમ મિલાવીને ચાલવાની તૈયારી બતાવી છે। બહેનો દ્વારા બનાવાયેલી અગરબત્તી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દેહ વેપારના અંધકારના કૂવામાં ધકેલાયેલી બહેનોના જિંદગીમાં નવો પ્રકાશ ફેલાવવામાં વહીવટી તંત્રથી માંડી સામાજિક કાર્યકરોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। લાભ પાંચમથી શરૂ કરવામાં આવેલા અભિયાનથી હાલ 8 જેટલા સખી મંડળના ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેમાં 50થી વધુ મહિલાઓ જોડાઈ છે। આ તમામ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને તાલીમ આપ્યા બાદ આ મહિલાઓ પગભર થઈ છે। મહિલાઓ દ્વારા પ્રગટાવાયેલી આ અગરબત્તી તેમના જીવનમાં પણ સુવાસ ફેલાવશે તે વાત નક્કી છે। પહેલું અમારું ગ્રુપ આઈસરી ખોડિયાલનું છે અને કાજલ બેને અમારી બહુ મદદ કરી છે। અમારા ગામમાં આવીને પહેલા અગરબત્તીની તાલીમ અમને શીખડાવવામાં આવી છે। શારદા બેનનો પણ બહુ બહુ આભાર। એ અમારા ગામમાં 20 વર્ષથી કામ કરે છે અને એ બેનને લાયા એ માટે અમને અગરબત્તીની તાલીમ શીખડાવી છે, પણ અમારા માટે બહુ સારું છે। લાભ પાંચમના દિવસે ટીડીઓ બેન અમારા ગામમાં આવ્યા હતા। ગામમાં આવીને પછી કલેક્ટર સાહેબ બીજા સાંગાથી 4-5 સાહેબો બીજા પણ આવ્યા હતા। અમને અગરબત્તીની તાલીમ આપી। અગરબત્તીની તાલીમ આપી એટલે બહેનો અમારી મંડળ બનાવ્યું। મંડળ પણ અમારું 10 જણાનું ગ્રુપ છે અને અમે સવાઈસિંહ ગ્રુપમાંથી આવેલા છીએ। તો અમારે ખૂબ ખૂબ અમારા બેનનો આભાર। થરાદ તાલુકામાં મારા હાજર થયા પછી માનનીય વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય કલેક્ટરશ્રીનું સૂચન હતું કે વાડિયા ગામની બહેનો છે ત્યાં સામાજિક કાર્યકર્તા શારદાબેન પણ ખૂબ મહેનત વર્ષોથી કરી રહ્યા છે, તો એમના માટે જે પણ કંઈ થઈ શકે ત્યાંના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે તો એના માટે મેં લાભ પાંચમના દિવસે રૂબરૂ મુલાકાત કરી હતી અને બહેનોને સખી મંડળ બનાવી અને એમને કોઈ તાલીમ આપીએ જેથી બહેનો ત્યાં આર્થિક રીતે નિર્ભર થઈ અને આગળ વધે। તો એ માટે અમે બહેનોને સમજૂત કરી અને ત્યાં અમે બહેનોના 8 સખી મંડળના ગ્રુપો બનાવ્યા હતા અને ત્યારબાદ એ બહેનોને અમે આરસીટીના માધ્યમથી અગરબત્તી બનાવવાની તાલીમ આપી હતી અને એ અગરબત્તીનું અમે ગઈકાલે જે તાલીમનું સમાપન થયું છે એના સંદર્ભમાં બહેનોએ જે આજે અગરબત્તી બનાવેલી છે તો સૌથી પહેલા બહેનોની ઈચ્છા હતી કે અમે મા અંબાના ચરણે અમે પહેલી અગરબત્તી અર્પણ કરીએ અને ત્યારબાદ અમે ધીમે ધીમે અમારો આગળ વ્યવસાય વધારીએ અને આત્મનિર્ભર બનીએ। આમાં લાભ પાંચમના દિવસે કે જે એક શુભ દિવસ હોય એ દિવસે અમે અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયાને મળ્યા અને વાડિયા માટે વાત કરી અને કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ અમારા આખા તાલુકાના ટીમ સાથે બેને કીધું કે ના પહેલી જ મુલાકાત હું ત્યાં લઈશ અને બેને પહેલી મુલાકાત લીધી અને અમારી બહેનો સ્વનિર્ભર બને એના માટે સખી મંડળ જૂથો બનાવે। અત્યારે આમ તો 11 જૂથો બની ગયા છે, 8 એક્ટિવ છે અને બીજી બહેનોને પણ જેમ બેને કહ્યું એ રીતના અમે અલગ અલગ તાલીમો આપવાના છીએ। અગરબત્તી એટલા માટે અમે પસંદ કરી કે બહેનો આમ ઈઝી હતી અને બની શકે એવી હતી, એટલે પહેલી અમે પહેલ કરી કે કેવું રહેશે અને એના લીધે અમને સફળતા મળી અને બહેનોની ઈચ્છા હતી કે મા અંબાના આશીર્વાદ લઈ અને આપણે આપણો વ્યવસાય ચાલુ કરીએ।